હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. 17 જુલાઈ વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય માટેનો વિશ્વ દિવસ ઉજવાય છે. આ વખતની થીમ ઓવરકમિંગ બેરિયર્સ એન્ડ અનલિશિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર સોશિયલ જસ્ટિસ. કેન્દ્ર સરકારે નીતિ આયોગનું પુનર્ગઠન કર્યું. રક્ષામંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણને આયોગમાં સામેલ કરવામાં આવ્યા. પશ્ચિમ બંગાળમાં કાલીભોગ સહિત કેરીની 65 પ્રજાતિઓ લુપ્ત થવાના આરે હોવાનું ચિંતાજનક. માલદા જિલ્લાને કેરીનો બાઉલ કહેવામાં આવે છે અને અહીંયાથી યુરોપ અને અમેરિકામાં નિકાસ કરવામાં આવે છે. ચંદ્રયાન 4 સેમ્પલ લાવશે. 2028માં ઇસરો ચંદ્રયાન 4 નવા મૂન મિશનનું આયોજન કરી રહ્યું છે અને આ સેમ્પલ અમદાવાદની PRL ખાતે વિશ્લેષણ કરવામાં આવશે. સાયપ્રસમાં કોરલ કન્ઝર્વેશન પ્રોજેક્ટ લોન્ચ. દરિયાઈ જીવને બચાવવા માટે ફ્લોટિંગ નર્સરીનો પ્રયોગ. આવા ડેલી કરંટ અફેર્સ માટે ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.